હેલો મિત્રો, કેમ છો? મજામાં નહીં? આપણે ગયા વિડીયોની અંદર લેક્ચર 6 ની અંદર આપણે સાંદ્રતા દર્શાવવા માટેની કેટલીક રીતો જોઈશું. હવે આજે આપણે એક થિયરી ભણીશું કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો, એટલે કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં અસર કરતા પરિબળો આપણે 3 જોઈશું. આ લેક્ચરની અંદર આપણે 3 પરિબળો જોઈશું. તો આપણે પહેલું પરિબળ છે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં, એટલે કે પ્રવાહી દ્રાવકનો સ્વભાવ. ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ આપણે જોઈશું. આમાં બીજું જોઈશું કે તાપમાન, અને ત્રીજો જોઈશું દબાણ. આ 3 આપણે જોઈશું. તો પહેલો જોઈએ પહેલું પરિબળ જોઈએ કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ. હવે આપણે જોઈશું ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ. તો દ્રાવ્ય તરીકે આપણે લઈએ અને એક બાજુ લઈએ દ્રાવક. દ્રાવ્ય અને દ્રાવક લઈશું, બરોબર? અને આપણે દ્રાવણ બનાવવાનું છે. તો દ્રાવ્ય તરીકે ઘન લઈએ અને દ્રાવક તરીકે પ્રવાહી લઈએ. તો દ્રાવ્ય પ્લસ દ્રાવક થાય દ્રાવણ થાય, કે દ્રાવણ બને. પણ ઘન પ્લસ પ્રવાહી લઈએ તો પણ દ્રાવણ બને, બરોબર? તો આપણે દ્રાવણ બનાવવાનું છે. કઈ રીતે બનશે? તો દ્રાવ્ય તરીકે ઘન લઈએ, દ્રાવક તરીકે પ્રવાહી લઈએ તો દ્રાવણ આપણે બની. તો જોઈએ આગળ. જો દ્રાવ્ય તરીકે ધ્રુવીય દ્રાવકો લઈએ, ધ્રુવીય પદાર્થો લઈએ, અને દ્રાવક તરીકે પણ ધ્રુવીય પદાર્થો લઈએ તો દ્રાવણ બની. દાખલા તરીકે આપણે લઈએ સોડિયમ ક્લોરાઇડ NaCl, એટલે કે મીઠું. દ્રાવ્ય તરીકે આપણે લઈએ દાખલા તરીકે પાણી. ધ્રુવીય દ્રાવકોમાં, એટલે કે ધ્રુવીય પદાર્થોમાં પાણી લઈએ દાખલા તરીકે. તો પાણીની અંદર મીઠું ઓગાળીએ તો ઓગળી જાય, ખરું? ઓગળી જાય. તેથી તેને આપણે દ્રાવણ કહીએ. એક પ્રકારનું દ્રાવણ કહેવાય. આપણે એક આગળ વિડીયોની અંદર સમજાવ્યું કે દ્રાવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય, ધ્રુવીય પદાર્થો કોને કહેવાય, અધ્રુવીય પદાર્થો કોને કહેવાય, એ આગળના વિડીયોમાં સમજાવ્યું છે. વિડીયો ના જોયો હોય તો કૃપા કરીને જોઈ લેજો. આગળ આપણે જોઈશું ધ્રુવીય પદાર્થો આપણે દ્રાવ્ય તરીકે લઈએ, દ્રાવક તરીકે ધ્રુવીય પદાર્થો લઈએ તો દ્રાવણ બને. દાખલા તરીકે NaCl, એટલે કે મીઠું. અને ધ્રુવીય પદાર્થોમાં પાણી લઈએ તો પાણીની અંદર મીઠું ઓગાળીએ તો ઓગળી જાય, તેથી તે દ્રાવણ બનશે. આગળ આપણે જોઈએ બીજો લઈએ. ધારો કે આપણે અધ્રુવીય પદાર્થો લઈએ અને દ્રાવ્ય તરીકે પણ, દ્રાવક તરીકે પણ અધ્રુવીય પદાર્થો લઈએ તો પણ દ્રાવણ બનશે, બંને ધારો કે ધ્રુવીય પદાર્થો લઈએ દ્રાવક અને દ્રાવ્ય તરીકે, બંને અધ્રુવીય પદાર્થો લઈએ દ્રાવ્ય અને દ્રાવક તરીકે તો પણ દ્રાવણ બને. આના એક્ઝામ્પલ આપણે જોઈએ તો આમાં આપણે નેપ્થેલિન લઈએ અને આનામાં આપણે જોઈશું બેન્ઝીન.
તોય પણ દ્રાવણ બને, અથવા પણ બીજી રીતે કહી શકીએ તો, અને આમાં પણ બીજી રીતે કહી શકાય, બીજું એક્ઝામ્પલ આપવું તો પણ લઈ શકાય. આમાં લઈએ એન્થ્રેસિન અને આમાં લઈએ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, તો પણ દ્રાવણ બને. જો ધારો કે આપણે એમ કહીએ તો તરીકે અને દ્રાવક તરીકે અધ્રુવીય પદાર્થ લઈએ તો દ્રાવણ બને ખરું? દ્રાવણ ન બને. કેમ કે દાખલા તરીકે લઈએ કે ધ્રુવીય પદાર્થ લઈએ NaCl. આલે હમણાં જોયું તો આપણે NaCl. હવે NaCl ને બેન્ઝીનમાં ઓગાળવામાં આવે તો ઓગળે નહીં, એટલે કે દ્રવ્ય થઈ જાય, તેથી તે દ્રાવણ બને નહીં. જો ધારો કે એમ કરીએ તો ધારો કે અધ્રુવીય પદાર્થ લઈએ, ત્રીજામાં આપણે જોઈશું અધ્રુવીય પદાર્થ લઈએ અને ધ્રુવીય પદાર્થ લઈએ તો પણ દ્રાવણ બનશે નહીં, ન બને. ઇન શોર્ટ એમ કહેવા માંગુ છું કે બેની શરતો એ છે કે દ્રાવ્ય અને દ્રાવક પદાર્થ એટલે કે દ્રાવણ બનાવવાની શરત એ છે કે જો દ્રાવ્ય તરીકે ધ્રુવીય પદાર્થો લઈએ તો પણ દ્રાવક તરીકે ધ્રુવીય પદાર્થ જ હોવો જોઈએ. જો દ્રાવ્ય તરીકે અધ્રુવીય પદાર્થ લઈએ તો દ્રાવક પણ અધ્રુવીય પદાર્થ પણ હોવો જોઈએ. આપણે આટલી સુધી રાખીએ છીએ. પહેલો આપણે પરિબળ જોયું કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકનો સ્વભાવ. આગળના વિડીયોમાં આપણે બન્યા રહીશું. આગળનો વિડીયો જોજો, ના જોયો હોય તો જોઈ લેજો, પછી આ વિડીયો તરફ આવજો. આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરવાનું ના ભૂલતા. જય શ્રી